નમસ્કાર, આપ જોઈ રહ્યા છો એબલ 24 ન્યૂઝ। દીનદયાળ અંત્યોદય યોજના હેઠળ વડનગરમાં પ્રેસ ક્રેડિટ લોન કેમ્પ યોજાયો। મિશન મંગલ યોજના અંતર્ગત 40 મહિલા સ્વસહાય જૂથોને લોનના ચેકોનું વિતરણ। વડનગર દીનદયાળ અંત્યોદય યોજના રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત વડનગર તાલુકા પંચાયત કચેરી ખાતે મહિલા સ્વસહાય જૂથોને આર્થિક રીતે વધુ સશક્ત બનવા પ્રેસ ક્રેડિટ લોન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન મિશન મંગલ યોજના હેઠળ વડનગર તાલુકાની 40 મહિલાઓ સહાય જૂથોને ₹1.50 લાખથી ₹3 લાખ સુધીના લોનના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારી કેતન પ્રજાપતિ, તાલુકા પંચાયત પ્રમુખ કલાજી ઠાકોર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બાબુજી ઠાકોર, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન પ્રવીણભાઈ પરમાર, તાલુકા લાઇવલીહુડ મેનેજર જીનલ પટેલ, તાલુકા પંચાયતના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં મહિલા લાભાર્થીઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ જણાવ્યું હતું કે રાજ્ય અને કેન્દ્ર સરકાર મહિલાઓને આત્મનિર્ભર બનવા માટે અનેક કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકી રહી છે। મહિલા સ્વસહાય જૂથોને આપવામાં આવતી આર્થિક સહાયથી પશુપાલન, ગૃહ ઉદ્યોગ, નાના વેપાર, કૃષિ આધારિત વ્યવસાય અને અન્ય આવકવર્ધક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળશે। આ લોન મહિલાઓને સ્વરોજગાર તરફ આગળ વધવામાં અને પરિવારની આર્થિક સ્થિતિ મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ સાબિત થશે। વડનગર તાલુકામાં હાલમાં કુલ 1129 મહિલા સ્વસહાય જૂથો કાર્યરત છે, જે ગ્રામ્ય મહિલાઓને બચત, સ્વરોજગાર અને સામૂહિક વિકાસ સાથે જોડીને આત્મનિર્ભર બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે। સરકારની વિવિધ યોજનાઓના લાભ મળતા મહિલાઓમાં આત્મવિશ્વાસ વધ્યો છે અને તેઓ પોતાના વ્યવસાયને વિસ્તૃત કરવા માટે આગળ આવી રહી છે। કાર્યક્રમના અંતે લાભાર્થી બહેનોએ સરકાર પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો અને મળેલી લોનનો યોગ્ય ઉપયોગ કરીને પોતાના વ્યવસાયને વિકાસ તથા આત્મનિર્ભર બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો। સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો। એવા રણજીતસિંહ ઠાકોર, એબલ 24 ન્યૂઝ, વડનગર। મિશન મંગલનો મુખ્ય ઉદ્દેશ એ છે કે ગરીબ બહેનો નાની કોઈ ગરીબ પરિસ્થિતિમાંથી હોય એ બહેનોને સખી મંડળમાં જોડી અને એમને ઓછા પૈસે લોન અપાવી અને એમને પોતાના પગભર કરવાનો મુખ્ય બહેનોનો ઉદ્દેશ છે। મિશન મંગલમાં રચના ત્યાં એસએસજીની રચના બાદ એમને લોન આપવામાં આવે છે 1 લાખની। તેના આધારે એમને કોઈ આર્થિક પ્રવૃત્તિ કરી, કોઈ પશુપાલન, જ્વેલરીની, કોઈ તમામ કથાનું કાપડ, અગરબત્તીની એમના એ પ્રવૃત્તિ માટે એમને આરસીટી દ્વારા એક તાલીમ આપવામાં આવે છે કે જેમને શીખવાડવામાં આવે છે। એ તાલીમ બાદ એમને કહેવામાં આવે છે કે તમે પોતાના પગ પર ઊભા રહીને એ પ્રવૃત્તિનું કાર્ય કરો। એ પ્રવૃત્તિનું કાર્ય કરી એમને ત્યારબાદ એ પોતાના પગ પર ઊભા થાય છે, ત્યારબાદ આપણે સરસ સેવાનું આયોજન કરવામાં આવે છે, જેમાં બેનું રજીસ્ટ્રેશન કરીને બેનને તક આપવામાં આવે છે તો પોતાનો ધંધો ત્યાં વિકસિત કરીને પોતાના પગ ઉપર રોજગારી ચલાવી શકે। એ તેના બાદ બી આપણે ક્યાંય સ્ટોલ નીચે તાલુકામાં છે કેન્ટીન એ રીતના પોતે કોઈ બી જગ્યાએ કોઈ પ્રોગ્રામ સ્ટોલ આપી તેમના જરૂરિયાતો પૂરી કરીને બેનને પગ પર ઊભી કરવામાં આવે છે, બરાબર। ત્યારબાદ તમામ બહેનોને ઓછા પૈસે લોન આપે છે અને એ જ લોન એની આર્થિક પ્રવૃત્તિમાં યુઝ કરીને આગળ વધે એવી તમન્ના હોય છે।